નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેશ અને આજે આપણે જોવાના છે ધોરણ 9ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન વિશે તમારી જે નવી બ્લુપ્રિન્ટ આવી ગઈ છે આ બ્લુપ્રિન્ટના આધારેથી આપણે પ્રશ્નપત્રનું માળખું આપણે આખું સમજવાના છે અને સાથે સાથે એક પ્રેક્ટિસ પેપર પણ હું તમને સમજાવવાનો છું, જેથી કરીને તમે વાર્ષિક પરીક્ષા હોય અથવા તો પ્રથમ પરીક્ષા હોય તો એની અંદર તમે સારી રીતે લખી શકો. ઘણા બધા વિદ્યાર્થીઓને બ્લુપ્રિન્ટની ખબર જ નથી હોતી, ઘણી મહેનત બીજી રીતે કરે છે પરંતુ બ્લુપ્રિન્ટના આધારથી મહેનત નથી કરતા અને એના કારણથી તમને એમને માર્ક પણ નથી મળતા. તો આટલી વસ્તુ યાદ રાખજો કે તમારે બ્લુપ્રિન્ટ જો તમારી સારી રીતે તૈયાર હશે તો જ તમે વાર્ષિક પરીક્ષા અથવા તો કોઈપણ બીજી પરીક્ષાની અંદર પણ તમે સારા માર્ક્સ મેળવી શકશો. તો ચલો આપણે વિભાગ પ્રમાણે આપણે પ્રશ્નપત્રનું જે પરિરૂપ છે, માળખું જે છે એને આપણે સમજીએ છીએ. દરેક વસ્તુ હું તમને ઝીણવટપૂર્વક તમને સમજાવીશ, એટલે તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહીજો. તો ચલો આપણે શરૂ કરીએ છીએ વિભાગ એથી. વિભાગ એ જે છે એ 24 માર્કનો રહેશે, જો દરેકનો 1 ગુણ રહેશે. બરાબર, તો આ પ્રમાણે તમે ખાસ ચેક કરીને લખજો. પહેલું જે છે યોગ્ય જોડકા જોડો, 1 થી 5 એનો ક્રમ રહેશે. જો ક્રમ તમારે ચૂકવાનો નથી. વિભાગ એથી લઈને વિભાગ ડી સુધી ખાસ ધ્યાન આપજો. વિભાગ એથી લઈને વિભાગ ડી સુધી એનો ક્રમ તમને અહીંયા આપવામાં આવે છે, તો ક્રમ પ્રમાણે લખી શકશો તમે. તમે જ્યારે પણ પેપરની અંદર લખો છો ત્યારે કોઈ પણ વિભાગ લખો તો પણ ચાલશે, પરંતુ તમારે ક્રમ ચૂકવાનો નથી. ક્રમ આગો પાછો આડવડો ન કરી દેતા, નકર તમારા માર્ક પણ તમારા ડાઉન થઈ જાય છે. અહીંયા તમને આપવામાં આવ્યું છે યોગ્ય જોડકા જોડો, 1 થી 5 એનો ક્રમ રહેશે. ત્યાર પછી ખરા છે કે ખોટા તે જણાવો. હવે જો ઘણી વખત એવું હોય છે ખોટું છે તો સુધારીને લખો, આવું પણ તમને પરીક્ષામાં પૂછે છે, તો તમારે એ પણ તમારી તૈયારી બતાવવાની છે. જો તમે અડધું લખશો તો તમારો અડધો જ માર્ક ગણવામાં આવશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ખાલી જગ્યા પૂરો, 11 થી 15 છે. હવે ખાલી જગ્યામાં પણ તમને 3-4 ઓપ્શન આપવામાં આવે છે MCQની માફક તે, તો તમારે એ પણ તમારે એક બેનિફિટ રહેશે. યોગ્ય પસંદ કરીને તમારે લખવાનો રહેશે. જો ઓપ્શન ન આપેલો હોય તો તમારે એ પ્રમાણે તમારે એનો જવાબ લખવાનો રહેશે. આગળ જોઈએ તો 1-2 શબ્દોમાં જવાબ આપો. 16 થી 19 સુધીનો ક્રમ રહેશે. ત્યાર પછીનો યોગ્ય વિકલ્પ પસંદ કરીને MCQના જવાબ આપો. 20 થી 24 તમને આપવામાં આવેલો છે. આગળ હવે આપણે જોઈએ વિભાગ બી તરફ આપણે જઈએ છીએ. એમાં આપેલું છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. 12માંથી કોઈ પણ 9, જો બધા તમારે લખવાના નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરશે, બધું લખી નાખશે. હવે બધું તમે જ્યારે લખવા બેસો ને તો તમારી પાસે સમય પહેલાં ખૂટી રહેશે. ઘણા બધાને હોય કે ચલો મને બધા આવડે છે, 12 પ્રશ્નોના જવાબ મને આવડે છે, પણ તમારે 12 લખવાના નથી. તમે જો 12 લખવા રહેશો ને તો પાછળ તમારો સમય પણ નહીં બચે. એટલે બધું એકસાથે લખવા ન બેસતા. જે પણ તમને સારું લાગે છે એ 12માંથી કુલ 9 પસંદ કરીને તમે લખો. બીજું કે વિભાગ બી છે, દરેકના 2 ગુણ રહેશે. બરાબર, તો તમારે માત્ર 2 થી 3 લીટીમાં એનો જવાબ નથી લખી દેવાનો. ઘણા બધાને આવડે છે પણ અધૂરું મૂકીને આવતા રહેતા હોય છે, તો એનું લખો. પૂરેપૂરું લખશો તો તમને પૂરેપૂરા માર્ક મળશે. 15 થી 30 શબ્દોમાં તમારે એનો જવાબ લખવાનો રહેશે. એટલે 5 થી 6 લીટી તમારે એનો જવાબ તો આવવો જ જોઈએ. અહીંયા આપેલું છે કે વિધાન સમજાવો, કારણો આપો. હવે જો તમારે સ્વાધ્યાય જેટલા પણ છે ટેક્સ્ટ બુકમાં જોઈ લેવાનું, તમારે જે 70% સિલેબસના આધારેથી કે કયા ચેપ્ટરની અંદર એમાં લખેલું હોય વિધાન સમજાવો, કારણો આપો, એ તમારે શોધીને એ તૈયાર તમારે કરવાના રહેશે. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું કે પાઠ 9ની અંદર તમને આપવામાં આવ્યું છે કે બાળમજૂરી સજાપાત્ર ગુનો છે, વિધાન સમજાવો. બરાબર, આવો પ્રશ્ન તમારે આવી શકે છે. બીજો પ્રશ્ન પણ આવે કે હકો અને ફરજો એક સિક્કાની 2 બાજુઓ છે, વિધાન સમજાવો. રાજ્યસભા કાયમી ગૃહ છે, કારણો આપો. બરાબર, તો આવા પ્રશ્નો પણ તમારે પરીક્ષામાં આવી શકે છે, તો એને અનુસંધાનમાં તમારે તૈયારી કરવાની રહેશે. આગળ આપણે જોઈએ નીચે આપેલી વ્યક્તિઓનો પરિચય આપો. જો અહીંયા જે ચેપ્ટરની અંદર વ્યક્તિઓ વિશે માહિતી આપવામાં આવી છે એ તમારે શોધી લેવાના છે. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું કે પાઠ નંબર 4 છે ભારતની રાષ્ટ્રીય ચળવળો, તો એની અંદર એ દરેક વ્યક્તિઓ વિશેનો પરિચય તમને આપવામાં આવ્યો છે. દરેક વ્યક્તિઓ વિશે ટૂંકમાં માહિતી આપવામાં આવી છે. જો તમને એ વ્યક્તિઓ વિશે ટૂંકમાં માહિતી એમાં ન આપી હોય તો તમારે શિક્ષક પાસેથી અથવા તો ઇન્ટરનેટ ઉપરથી શોધીને તમારે લખવાની રહેશે. બરાબર, શોધી લેજો જેથી કરીને તમે એના વિશે વિગતવાર રીતે તમે લખી શકો. કેવા વ્યક્તિઓ વિશે પૂછાઈ શકે છે, જેમ કે અરવિંદ ઘોષ છે, મેડમ ભીખાજી કામા, જનરલ ડાયર છે, સુભાષચંદ્ર બોઝ છે, સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી છે. તો આવા વ્યક્તિઓ વિશે તમારે પરિચય છે એ ટૂંકમાં માહિતી એની પ્રાપ્ત કરી લેવાની, કે જેથી કરીને તમે એની અંદર લખી શકો. ત્યાર પછીનો જે પ્રશ્ન આવે છે નીચે આપેલા ઐતિહાસિક અને ભૌગોલિક સ્થળોની ઓળખ આપો. હવે તમારે જો ઐતિહાસિક સ્થળ જે છે એ તમારે શોધવાના રહેશે.
કે પાઠ્યપુસ્તકમાં કઈ કઈ જગ્યા પર ઐતિહાસિક સ્થળો આપવામાં આવે છે, જેમ કે ચોરી ચોરા એક બનાવ બની ગયો, ઐતિહાસિક ઘટના છે અસહકાર ચળવળની, તો આવા સ્થળો વિશે તમારે માહિતી પ્રાપ્ત કરવાની, જેથી કરીને તમે લખી શકો. ભૌગોલિક સ્થળો પણ છે. ગોળાર્ધ વિશે તમારે લખવાનું હોય તો તમે ગોળાર્ધ વિશે તમે સાથે નોંધ કરી શકો. ત્યાર પછી છે પારિભાષિક શબ્દો, સંકલ્પનાઓ સમજાવો. જો આ બંને વસ્તુ સેમ રહેશે. તમે જ્યારે એવું પૂછે કે પારિભાષિક શબ્દો લખો તો તમે સંકલ્પનાઓ જે સમજો છો જેને, તો એ બંને વસ્તુ સેમ રહેશે. કેવી કેવી સંકલ્પનાઓ પૂછાઈ શકે છે? દાખલા તરીકે તમને ઉદાહરણ આપું કે મુદ્દાવણીય પ્લેટો છે, બેવડું નાગરિકત્વ છે, કેન્દ્ર યાદી, સંયુક્ત યાદી, રાજ્ય યાદી, આબોહવા, બિનસાંપ્રદાયિકતા. તો આવી બધી વસ્તુઓ જે છે એની સંકલ્પનાઓ સ્વરૂપે તમને પૂછે તો એના વિશે તમારે વિગતવાર રીતે તમારે નોંધ લખવાની રહેશે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે, નીચે આપેલી પરિસ્થિતિજન્ય પ્રશ્નોના જવાબ વિચારીને લખો. હવે તમારે અહીંયા પ્રશ્ન જે પૂછવામાં આવ્યો છે એ પાઠ્યપુસ્તકનો જ હશે, પરંતુ તમને કન્ફ્યુઝ કરે એવો પ્રશ્ન હશે, મૂંઝવતો પ્રશ્ન હશે, તો તમારે પ્રશ્નને સમજવાનો રહેશે. હું જ્યારે પ્રેક્ટિસ પેપર તમને સમજાવીશ નીચે, ત્યારે આવો પ્રશ્ન હું તમને સમજાવવાનો છું નીચે જ, એટલે આપણે આને પ્રશ્ન નીચે સમજીશું. ત્યાર પછી જે છે ટૂંકમાં ઉત્તર આપો. જેમ આપણે ટૂંકનો લખીએ છીએ ને, બસ એ જ રીતે તમારે પણ અહીંયા ટૂંકમાં ઉત્તર તમારે સમજવાનો રહેશે. ત્યાર પછી છે મને ઓળખો. કોઈ પણ એક વ્યક્તિ વિશે માહિતી આપવામાં આવી છે અથવા તો કોઈ પણ સ્થળ વિશે માહિતી આપવામાં આવી છે, તો એ સેન્ટેન્સ તમને આપવામાં આવ્યું છે તો એના આધારથી તમારે એને ઓળખવાનું રહેશે. ત્યાર પછી વિભાગ સી છે, એ અહીંયા તમે જુઓ કે 9માંથી કોઈ પણ 6ના જવાબ લખો. 3 ગુણ રહેશે, દરેકનો જે છે 3 ગુણ રહેશે. વિભાગ જે સી છે એ 18 માર્કનો તમને પૂછવામાં આવેલો હશે, તો આ પ્રમાણે તમારે સમજીને વિચારીને તમારે એનો જવાબ લખવાનો રહેશે. એમાં આપ્યું છે ટૂંક નોંધ છે, તફાવત છે. હવે આ વસ્તુ તો એકદમ સરળ છે, આમાં તમને સમજાવવાની જરૂર નથી લાગતી. ત્યાર પછી છે ઉચ્ચ વૈચારિક કૌશલ્ય ધરાવતા પ્રશ્નોનો જવાબ આપો. તમારે જવાબ એની અંદર શોધીને લખવાનો છે. એક સારો પ્રશ્ન આપવામાં આવ્યો છે કે જે તમે એમાં સારું વિચારી શકો અને વિચારીને સમજીને પછી એનો જવાબ તમે લખી શકો. ત્યાર પછી આગળ નીચે આપેલા સ્ત્રોતો વાંચો અને નીચેના જવાબો આપો. 41મો પ્રશ્ન, ચિત્રો, આકૃતિ, કોષ્ટક જોઈને જવાબો આપો. સરસ મજાની એક આકૃતિ આપેલી હોય, દાખલા તરીકે ભારતનો નકશો આપવામાં આવેલો હોય, એમાં લખેલું હોય કે ઉત્તર ને દક્ષિણ ને પૂર્વ પશ્ચિમની લંબાઈ જણાવો, તો એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. કોઈ કોષ્ટક આપેલું છે, કોષ્ટકના આધારથી તમારે માહિતી બધી ફિલઅપ કરવાની રહેશે. આકૃતિ આપવામાં આવી હોય, પૃથ્વીનો ગોળો આપેલો હોય, એમાં વિષુવવૃત્ત છે, કર્કવૃત્ત છે, તો આ બધા વૃત્તો તમે દર્શાવો. બરાબર, 3 વૃત્તો જે આપવામાં આવ્યા હોય, કર્કવૃત્ત હોય, વિષુવવૃત્ત હોય, મકરવૃત્ત છે, તો આ તમારે દર્શાવવાના હોય, તો એ પ્રમાણે તમે તૈયારી કરી લેજો. આગળ જોઈએ આપણે મુદ્દાસર જવાબ આપો, સમજાવો અને વર્ણવો. વિગતવાર રીતે તમારે લખવાનું રહેશે. ઉપાયો, અસરો, પરિણામો અને પરિબળો છે. જેમ કે 1945 પછીનું વિશ્વ છે, એમાં ઠંડા યુદ્ધના કારણો અને પરિણામો તમને પૂછે તો એ પ્રમાણે તમે તૈયારી કરજો. એની અંદર તમને એવા પ્રશ્નો અંદર આવી શકે છે જેમાં કારણો અને પરિણામો તમને પૂછવામાં આવેલા હોય. ત્યાર પછી વિભાગ ડી તરફ જઈએ છીએ આપણે. એમાં 47 થી 22 એનો ક્રમ આપવામાં આવેલો છે. તમારે 100 થી 120 શબ્દોમાં સવિસ્તાર જવાબ લખવાના છે. જો તમે જ્યારે પણ વિગતવાર રીતે એનો જવાબ લખો ત્યારે હંમેશા મુદ્દા પાડીને લખજો. કોઈપણ વિદ્યાર્થી ફકરા પાડી નહીં લખે. ઘણા બધા વિદ્યાર્થીઓની આદત હોય છે, જેમ ટેક્સ્ટ બુકની અંદર જે રીતે એને સવાલ લખેલો હશે બસ એવી રીતે લખી નાખશે, પરંતુ મુદ્દા તમે પાડશો, પોઈન્ટ એમાં પાડીને લખશો તો એના માર્ક તમને વધારે મળશે. બરાબર છે. જ્યાં મુદ્દો પડતો હોય ત્યાં મુદ્દો પાડો, હાઇલાઇટ કરવાનું હોય ત્યાં હાઇલાઇટ કરો, જેથી કરીને તમને એના માર્ક છે એ તમને વિગતવાર રીતે અને સારી રીતે તમને આપી શકશે. અહીંયા લખ્યું છે કે 6 પ્રશ્નો જે છે એમાં 6માંથી કોઈ પણ 4 જ એમાં તમારે જવાબ લખવાના રહેશે. બીજું કે અહીંયા નકશો જે છે એ ફરજિયાત છે તમારે. બરાબર છે. 52 પ્રશ્નો છે તમારે રેખાંકિત નકશાનો જે તમારે સ્થાન તમારે દર્શાવવા રહેશે. નકશામાં 4 સ્થળો દર્શાવવાના રહેશે. કદાચ એવું બની શકે કે માત્ર 4 જ આપેલા હોય, એ 4 તમારે દર્શાવવાના હોય, અથવા તો 5 આપેલા હોય, 6 આપેલા હોય, તો એમાંથી માત્ર તમારે 4 જ દર્શાવવાના રહેશે. તમે જ્યારે પણ સ્થળો દર્શાવો છો ત્યારે તમારે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે અને સંદર્ભ સૂચિ લખવાનું ના ભૂલતા. તમે જે નકશામાં જે દર્શાવેલું છે એ જ તમારે સંદર્ભ સૂચિમાં નીચે દર્શાવવાનું રહેશે. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરશે, સ્થળ દર્શાવીને આવતા રહેશે, પેન્સિલનો ઉપયોગ પણ કરશે, પરંતુ સંદર્ભ સૂચિ લખશે જ નહીં. તમે જેની નિશાની કરો છો, તમે જે બતાવો છો એ નીચે સંદર્ભ સૂચિની અંદર પણ એની નોંધ તમારે કરવી જરૂરી છે, તો જ તમને એના પૂરતા માર્ક છે તમને મળશે, નકર તમને પૂરતા માર્ક મળશે નહીં. તો વિભાગ ડી તમને અહીંયા તમે જોઈ શકો છો એ 20 માર્કનો રહેશે.
તો આ પ્રમાણે તમને જે આખી બ્લુપ્રિન્ટ છે એ મેં તમને સમજાવી વિભાગ એથી લઈને વિભાગ ડી તરફ સુધીની. હવે આપણે વિભાગ એ અને વિભાગ બી જે છે એ પ્રશ્નપત્ર આપણે સમજીશું. જો અહીંયા આપેલું છે કે યોગ્ય જોડકા જોડો, 1થી લઈને 5 સુધીનો ક્રમ આપવામાં આવ્યો છે. હવે નીચેના જવાબો પણ મેં તમને આપેલા છે. તમે વિડીયોને સ્ટોપ કરીને અથવા તો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો તમારી તૈયારી માટે પણ. ચલો આપણે આગળ જોઈશું. ત્યાર પછી વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો મેં તમને અહીંયા 6થી લઈને 10 સુધીનો ક્રમ તમને અહીંયા આપેલો છે. ગાંધીજીએ પહેલી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી, તો આ વિધાન ખોટું છે, કારણ કે ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદની અંદર હાજરી આપી છે, પહેલી પરિષદમાં હાજરી નથી આપી. બરાબર, તો એ પ્રમાણે એ ખોટું રહેશે. અહીંયા આપેલું છે કે ભારતના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે. હવે ભારતના બેવડું નાગરિકત્વ નથી ધરાવતા. ભારતના નાગરિકો બેવડું નાગરિકત્વ નથી ધરાવતા. અમેરિકાના જે લોકો છે એ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એક તો જે રાજ્યમાં રહેશે એ રાજ્યનું અને જે દેશમાં રહેશે એ દેશનું. તો એવી રીતે બેવડું નાગરિકત્વ ધરાવે છે. ભારતના લોકો તો એક જ નાગરિકત્વ ધરાવે છે. 8મો પ્રશ્ન, 9મો પ્રશ્ન, 10મો પ્રશ્ન તો અહીં તમે જોઈ શકો છો ખાલી જગ્યા પણ છે. અહીંયા મેં તમને કાઉન્સમાં ઓપ્શન નથી આપ્યા, ડાયરેક્ટ એના જવાબ તમને મેં અહીંયા આપી દીધા છે. ચલો ત્યાર પછી 1-2 શબ્દોમાં જવાબ આપો. અહીંયા દરેકના મેં તમને પ્રશ્નો આપવામાં આવેલા છે. પ્રશ્નો પ્રમાણે તમને મેં એનો જવાબ પણ મેં નીચે તમને આપી દીધો છે. તમે એનો ઉપયોગ તમે કરી શકો છો, વાંચી શકો છો, લખી શકો છો. સ્ટોપ કરીને વાંચજો જેથી કરીને તમે સારી રીતે સમજી શકો. ચલો ત્યાર પછી આપણે આગળ ચાલીએ. અહીંયા તમને MCQના જવાબો આપો. MCQ રહેશે. અહીં તમને 20 ક્રમથી તમને બતાવવામાં આવેલું છે, 20થી લઈને 24 સુધી. આ રીતે તમારે MCQ રહેશે. ચલો ત્યાર પછી આપણે આગળ ચાલીએ વિભાગ બી તરફ. અહીંયા મેં તમને જેટલા પણ પ્રશ્નો મૂકેલા છે એમાં 12માંથી મેં કુલ 9 તમને અહીંયા એનો જવાબ આપેલો છે. પ્રશ્ન સાથે એનો જવાબ પણ સાથે સાથે મૂકી દીધો છે, જેથી કરીને તમે સારી રીતે સમજી શકો અને કેવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે તો અને કેટલું લખવું એમાં એ પણ ખાસ અગત્યની વસ્તુ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ અધૂરું છોડી દેતા હોય છે, લખતા નથી, આવડતું હોય છતાં પણ અધૂરું છોડીને જતા રહેતા હોય છે. એમને એવું લાગે છે કે મેં ઘણું બધું લખી નાખ્યું છે. તો આ વસ્તુ પર તમે ખાસ ધ્યાન રાખો, એટલા માટે ખાસ કરીને મેં પ્રશ્નપત્ર અહીંયા મૂક્યું છે જવાબ સાથે. પહેલો પ્રશ્ન છે અમુક ભારતીય બંધારણનો અર્થ છે, તો આ તમારે સમજાવવાનું રહેશે. એ પ્રમાણે તમે અહીંયાનો જવાબ લખી શકશો. ત્યાર પછી નીચે આપેલા વ્યક્તિઓનો પરિચય છે. મેડમ ભીખાજી કામા, જનરલ ડાયર છે. આગળ આપણે ચાલીએ તો ઐતિહાસિક અને ભૌગોલિક સ્થળોની ઓળખ આપો. ચોરી ચોરાનો બનાવ છે, અપ્સારી પ્લેટ છે. બરાબર, બંને મેં સ્થળો વિશે દર્શાવી દીધું છે. એક સ્થળ ઐતિહાસિક છે અને એક બીજું છે ભૌગોલિક સ્થળ છે. તો બંને વિશે તમે લખી લેજો. ત્યાર પછી પારિભાષિક શબ્દો, સંકલ્પનાઓ સમજાવો. એક તો બેવડું નાગરિકત્વ, બીજું સંસદીય પદ્ધતિ. આ રીતે પારિભાષિક શબ્દો તમારે લખવાના રહેશે. ત્યાર પછી જો અહીંયા પરિસ્થિતિજન્ય સવાલ હતો એ પ્રશ્ન અહીંયા બને છે 29મો. તમારી શાળામાં કેટલાક પ્રવાસીઓ આવે છે, તેઓના પહેરવેશમાં પુરુષો ધોતિયું, જબ્બો, માથે સફેદ ટોપી કે પાઘડી પહેરે છે. વિદ્યાર્થીઓ કુતૂહલવશ વિચારે છે આ વિધાન કયા પ્રદેશના લોકોનું હશે. એ તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર તમને 143 આપેલા છે, તો એની અંદર તમે જોઈ લેજો. એમાં લખ્યું છે ગુજરાતના લોકોના પરંપરાગત પહેરવેશ છે. આ લોકોનો જે પહેરવેશ છે એ કોનો છે, તો ગુજરાતના લોકોનો છે. ત્યાર પછીનો બીજો પણ પ્રશ્ન અહીંયા મૂક્યો છે મેં. તમારા રહેઠાણ વિસ્તારમાં વિવિધ પ્રકારે થતી બાળમજૂરી અંગેની મોજણી હાથ ધરીને તેને અટકાવવા વિદ્યાર્થી તરીકે તમે શું કરશો? વિદ્યાર્થી વિચારીને જવાબ આપો. જો બાળમજૂરી જે છે એના વિશે તમને માહિતી આપવામાં આવી હોય પાઠ્યપુસ્તકમાં, તો એના વિશે તમારે લખવાનું છે. તો એક શોષણ સામેનો હક છે. તમારે જે 6 કુલ હક આપવામાં આવે છે એ 6 હકોમાંનો કુલ એક હક એટલે શોષણ સામેનો હક. તો તમને તરત ખ્યાલ આવી જવો જોઈએ કે આ પ્રશ્ન કેનો છે, તો એના આધારે તમે લખી શકશો. ચલો ત્યાર પછી આપણે આગળ ચાલીએ. લોક અદાલતો આકર્ષણનું કેન્દ્ર બની છે, ટૂંકમાં ઉત્તરો આપો. ત્યાર પછી ઓળખ આપો, એટલે ગોળવાના લાઈન છે એની તમારે ઓળખ આપવાની છે. ચલો ત્યાર પછી સરકારના મુખ્ય 3 અંગો કયા કયા છે, તો 3 અંગો વિશે માહિતી આપવાની છે. તો 3 અંગો વિશે માહિતી મેં તમને અહીંયા આપી છે. ત્યાર પછી એક પ્રશ્ન એવો પણ બનતો હતો કે આકૃતિ દોરી અને તમે પ્રશ્નને સમજાવો.
તો અહીંયા તમને મેં એક પ્રશ્ન પૂછેલો છે, એક પૃથ્વીની આકૃતિ દોરો અને તેના નીચે તેના ઉપર નીચેના સ્થાનો દર્શાવો. જો અહીંયા આપેલા છે કર્કવૃત છે, વિષુવવૃત છે અને મકરવૃત છે, તો એના સ્થાનો તમારે અહીંયા દર્શાવવાના રહેશે. કર્કવૃત અહીંયા કહેવાશે, વિષુવવૃત, મકરવૃત. તો આ રીતે તમારે સરસ મજાની પૃથ્વીનો ગોળો તમારે દર્શાવવાનો છે અને તમારે એ નામ પણ અહીંયા તમારે દર્શાવવાના રહેશે. તો અહીંયા મેં તમને જે વાત કરી છે એ વિભાગ એ અને વિભાગ બી, તો બંને મેં તમને સમજાવ્યો છે. અહીંયા અમે વિભાગ સી અને વિભાગ ડી છે એ તમને આની પછીનું જે લેક્ચર આવશે, આની પછીનો જે આપણી વિડીયો આવશે તો એની અંદર હું તમને સમજાવીશ. બરાબર. મને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.